લૂંટના ઈરાદે એકલા લોકોને નિશાન બનાવતી ટોળકી ઝડપાઈ। સોલા પોલીસે 3 આરોપીઓ ઝડપ્યા। વૈષ્ણોદેવી સર્કલ પાસે એક વ્યક્તિ પર ઘાતકી હુમલો। લઘુ શંકા માટે ઉભેલા વ્યક્તિને ટાર્ગેટ બનાવાયો। લૂંટના ઈરાદે પેટમાં ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ। દિનેશ ઉર્ફે કાવા, સૂરજ ડામોર અને પંકજ કટારા ઝડપાયા। તારીખ 1/2/2026 રોજ રાતના સુમારે એક ઘટના ઘટે છે। એમાં આ કામના ફરિયાદી સંદીપ કુમાર બિહારીલાલ મેઘવાલા નાઓની ફરિયાદ હકીકત જણાવતા એવું જણાવે છે કે તેઓ વૈષ્ણોદેવી સર્કલથી ગોતા તરફ સર્વિસ રોડ ઉપર આવતા હતા ત્યારે આ જગ્યા છે ત્યાં ઓરિયન નામની બિલ્ડિંગ આગળ અવાવરૂ જગ્યાએ એ યુરિન પાસ કરવા માટે ઊભા રહેલા। તે દરમિયાન 3 અજાણા નામના ઈસમો આવીને એકદમ એમના ગાળો બોલવા મળે છે, ગળદાપટ્ટોનો માર લાગે છે અને એમાં આ કામના આરોપી છે દિનેશ કરીને એને એમના ચપ્પુ મારી દેતા ઈજાઓ થતા એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને 307 એટલે ઇન્ટેન્સ ઓફ મર્ડર મારી નાખવાની ઈરાદાની ફરિયાદ લઈ અને સોલા પોલીસ સ્ટેશન તપાસ હાલ ચલાવી રહી છે। 3 આરોપીઓના નામ ખુલવા પામ્યા છે અને ત્રણેય આરોપીઓનું એકનું નામ છે દિનેશ સંતોષભાઈ ડામોર છે, બીજાનું નામ છે સુરજ મુકેશભાઈ ડામોર છે, ત્રીજાનું નામ છે પંકજ નાથા નું નામ છે। આના આરોપી પકડાયા છે અને પૂછપરછમાં એવી હકીકત આવેલી છે કે આ લોકો અવાવરૂ જગ્યાએ પહેલેથી ઉભા રહે અને એકલ દોકલ કોઈ માણસ આવે તેનો મોબાઈલ, તેની પાસેથી રોકડ રકમ, અન્ય કોઈ વસ્તુ હોય તો લૂંટી લેવી અને જો પ્રતિકાર કરે તો એને ચપ્પુથી ઇન્જર કરી અને લૂંટી નીકળી જવાનો એમનો હેતુ હોય છે।